Welcome to our Uma Higher Secondary School channel. મિત્રો, જો તમે કોઈ વાર દરિયા કિનારે ફરવા માટે ગયા હોય તો તમે દરિયામાં ઉછળતા મોજા જોયા હશે. એ દરિયાના ઉછળતા મોજામાં ભરતી અને ઓટ આવે છે. એ ભરતી અને ઓટ આવવા પાછળનું કારણ કયું કારણ હોઈ શકે? તો તમે ફિઝિક્સમાં, વિજ્ઞાનમાં, સમાજ વિદ્યામાં પણ શીખી ગયા છો કે ચંદ્રનો પ્રકાશ એ ભરતી ઓટ લાવવા માટે જવાબદાર છે અને ચંદ્રના પ્રકાશને કારણે દરિયામાં ભરતી પણ આવે છે અને ઓટ પણ આવે છે. શું તમે ચંદ્રનો પ્રકાશ કદી જોયો છે ખરા? ના, ચંદ્રને પોતાનો પ્રકાશ પ્રત્યક્ષ રીતે આપણે જોઈ શકતા નથી. દિવસે તો ચંદ્ર બિલકુલ દેખાતો નથી, આકાશમાં હોય છે, પણ રાત્રે જ આપણે એને જોઈ શકીએ છીએ. છતાં પણ ન દેખાતા ચંદ્રનો પ્રકાશ પણ સાગરના મોજાને અસર કરે છે અને એની ઇફેક્ટથી ભરતી અને ઓટ આવે છે. એ જ પ્રમાણે આપણા જીવનનું પણ આજે એવું છે. આપણે આપણા જીવનમાં કેટલીક વખત કેટલીક ઘટના, કેટલીક બાબતો પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, પ્રત્યક્ષ રીતે અનુભવી શકતા નથી, પરંતુ ચંદ્રની જેમ એની અસર ચોક્કસ આપણા જીવન ઉપર પડતી હોય છે. એટલે આપણે આપણા જીવનને, આપણા જીવનમાં કરવાના સંકલ્પને, આપણા જીવનમાં આગળ વધવાની આપણી તીવ્ર જે નિર્ધાર છે એને પણ આ રીતે જ સુદૃઢ બનાવવો પડશે. ભલેની શાળા પ્રત્યક્ષ મને ન દેખાતી હોય, ભલેને પ્રત્યક્ષ મને શાળાનો માહોલ ન મળતો હોય, છતાં પણ જેમ ચંદ્રની ચાંદની સૂર્યના મોજાને ઉથલપાથલ કરાવી શકે છે, એમ મારા મનમાં જો તીવ્ર કે દ્રઢ સંકલ્પ હશે તો દિવસના અજવાળામાં પણ ચંદ્રના પ્રકાશની આપણને પ્રત્યક્ષ અનુભૂતિ થતી નથી, છતાં પણ એની અસર હોય છે. એવી રીતે દ્રઢ સંકલ્પની અસર હશે, આપણા મનમાં તીવ્ર નિર્ધાર કરેલો હશે તો ચોક્કસ આપણને સફળતા મળશે. એટલે આપણે આપણા બધાએ ઘણી બધી જૂની બાબતો, હાલ આપણે સતત ને સતત બધા વિષયોનું અધ્યયન કરતા રહેલા છીએ. કદાચ શાળા પ્રત્યક્ષ રીતે નથી, પણ એક ટેકનોલોજીના માધ્યમ દ્વારા તો આપણે સતત મળીએ પણ છીએ અને ટૂંક સમયમાં આપણે એકબીજાને જોઈ શકીએ એવી એક મીટિંગ કરવાનું પણ આયોજન કરી રહ્યા છીએ. ધીમે ધીમે એ પણ વાત તમને જણાવવામાં આવશે. હવે આ દેખાય છે? ઈઝીલી આવી ગયું. પણ જો આને હું નાનામાં જવા દઉં તો, આ રીતે ફિટ કરું તો આવશે? નહીં આવે. આમ આપણા જીવનમાં ઘણી બધી જગ્યાએ આવા વિરોધાભાસ કે કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. દાખલા તરીકે મારે કોઈ વસ્તુ લેવી છે, કોઈ વસ્તુ વાપરવી છે, કોઈ વસ્તુ આપવી છે, પણ એનો વિરોધાભાસ તો છે જ. દાખલા તરીકે તે વ્યક્તિ જાડો છે પણ દોડી શકે છે, તે વ્યક્તિ પૈસાદાર છે પણ ઉદાર છે. તો આ જે કોન્ટ્રાસ્ટ છે, બે વિરોધી પરિસ્થિતિને જોડવા માટે જે વપરાય છે એને આપણે શું કહીએ છીએ? શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવતા શબ્દો તો ઘણા બધા છે, પણ જે આપણે ભણવાના છે, કદાચ થોડાક શબ્દો આપણે ચાલુ ક્લાસમાં ધોરણ 11માં પણ ભણી ચૂક્યા છીએ, છતાં રિવિઝન રૂપે અને કેટલાક નવા ઉમેરાતા વર્ડ્સ આપણે આજે શીખવાના છીએ. કોન્ટ્રાસ્ટ, બે પરિસ્થિતિ, બે વાક્યને જોડવા માટે બે વિરોધી પરિસ્થિતિ હોવા છતાં એ બંને વાક્યને કોન્ટ્રાસ્ટ વર્ડ દ્વારા કેવી રીતે જોડી શકાય એ આજે આપણે શીખવાના છીએ. સાથે સાથે આપણે એની સેન્ટેન્સ પેટર્ન પણ લખેલી છે. તો પહેલું છે દો. જો કે આમ હોવા છતાં બીજા કેટલાક નોર્મલ વર્ડ્સ છે જે આપણે જાણીએ છીએ. દાખલા તરીકે બટ, યટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, આ બધા વર્ડ્સ પણ આપણને કોન્ટ્રાસ્ટ જ બતાવે છે.
એ જ રીતે ધોની સાથે સાથે ઇવન ધો, ઓલ ધો, આ બધા ધોના મિત્રો છે કે જે ધોની જગ્યાએ આપણે મૂકી શકીએ. હવે ઉપર ત્યાં બતાવેલા જે વર્ડ છે બટ, યટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, એ દરેકની બે વાક્ય વચ્ચે જોડવાની જગ્યા છે એ કેટલી ચોક્કસ કે નિશ્ચિત કરેલી છે. એ જ પ્રમાણે દાખલા તરીકે તો ધોની વાક્ય રચનામાં પહેલા શું આવશે? ધો વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ અને અન્ય શબ્દ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ધો he is clever, he fails. તે હોશિયાર છે છતાં પણ નિષ્ફળ છે. કોન્ટ્રાસ્ટ થયું, હોશિયાર પણ છે અને નિષ્ફળ પણ ગયો. હાઉએવર, એ પણ એનું જેવું જ, પણ અહીંયા શું થશે? વાક્ય રચના બદલાઈ જશે. અહીંયા પહેલા કરતા હતો તો અહીંયા પહેલા શું આવશે? વિશેષણ. વિશેષણ એટલે આપણે જ્યારે ડિગ્રી શીખ્યા ત્યારે શીખ્યા છે વિશેષણ. It means adjective. Adjective is a word which describes or modifies noun or pronoun. શબ્દ વિશેષણ આપણે કોને કહીશું? નામના અર્થમાં વધારો કરે. ટ્રી, સ્મોલ, બિગ, મેન, ફેટ, સ્મોલ, પેન, બ્લુ, પેન, વ્હાઇટ, બોર્ડ, વ્હાઇટ. તો આ વિશેષણ એ કલર પણ હોઈ શકે, ક્વોલિટી પણ હોઈ શકે. તો અહીંયા આપણે જોઈએ છે હાઉએવર, અર્થ તો આ જ થશે, આમ હોવા છતાં. હાઉએવર ક્લેવર he is, he fails. તે હોશિયાર હતો છતાં પણ ફેલ ગયો. શું તફાવત આવ્યો? તો ધોમાં ધો પછી તરત કરતા અને હાઉએવર પછી તરત શું આવ્યું? વિશેષણ. એ જ રીતે બીજું છે એઝ. અર્થ તો એનો જ. હવે આપણે એ વાત બરાબર યાદ રાખશું કે અહીંયા એઝ કોન્ટ્રાસ્ટ તરીકે વપરાય છે. આઝ એઝ મેનર તરીકે પણ વપરાય છે, જે આપણે ધોરણ 11 માં શીખ્યા હતા. એક જ શબ્દ બે ગ્રામેટિકલ ટોપિકમાં વપરાય છે, પણ એની વાક્ય રચના અને એનો અર્થ ક્યારે જુદો હોઈ શકે? તો આપણે સમજીએ. એઝ જ્યારે કોન્ટ્રાસ્ટ તરીકે વપરાય ત્યારે એની પહેલા શું આવશે? વિશેષણ. અહીંયા એ મેનર્સ કે રીતભાત બતાવતું નથી, પણ અહીંયા શું બતાવે છે? ક્લેવર એઝ he is, he fails. ત્રણે ત્રણ વાક્યનું જો આપણે ગુજરાતી અર્થ કરીએ તો સરખું જ થાય છે. બે વાક્ય વચ્ચે કોન્ટ્રાસ્ટ જ બતાવે છે, પણ એની વાક્ય રચના ત્રણે ત્રણમાં કેવી છે? અલગ અલગ. એ જ રીતે ધોની જગ્યાએ આપણે શું વાપરી શકીએ? although અથવા even though અથવા even if. વાક્ય રચના તો જ રહેશે કે ધો પછી તરત કરતા, however પછી વિશેષણ અને as આવે તો એના પહેલા વિશેષણ. હવે આપણે કેટલાક વાક્ય જોઈએ. he is rich, તે પૈસાદાર છે. but yet still, છતાં. he is not happy. જનરલી લોકોને એવું માનવું હોય છે કે પૈસાદાર વ્યક્તિ સુખી હોય, પણ આજે એવું આપણને જોવા મળતું નથી. he is rich yet but still, છતાં પણ he is not happy, તે ખુશ નથી. પહેલા આટલું લખી લો, પછી આના જવાબ આપણે લખીએ. ચલો આગળ. though there are holidays. હવે complete the sentence માં કેવી રીતે આપણે લખશું? તો આનો જવાબ કેવી રીતે પૂરો કરશો? જો પહેલા આપણે એક વાત બરાબર સમજી લઈએ કે અહીંયા બે વાક્ય હોય છે. આ એક વાક્ય છે અને આ બીજું વાક્ય છે, બરાબર? તો બે વાક્યમાં વાક્ય કેવી રીતે બનશે? કર્તા, ક્રિયાપદ, કર્મ, વિશેષણ આ બધા શબ્દો હોય ત્યારે જ આખું વાક્ય બને. દરેક વાક્યમાં કર્તા અને ક્રિયાપદ તો હોવું જોઈએ. અહીંયા શું થશે? આપણે બે વાક્ય જોડવાના છે. અહીંયા બે વાક્ય આપણે જોડીએ છીએ. દાખલા તરીકે he is clever અને he
fails. આ બંને સ્વતંત્ર વાક્ય છે અને બંને સ્વતંત્ર વાક્યનો સ્વતંત્ર અર્થ પણ છે. દાખલા તરીકે આપણે જોઈએ કે he is clever, તે હોશિયાર છે, અને he fails, તે નિષ્ફળ જાય છે. હવે આ બંને વાક્ય એટલે કે બંનેમાં કર્તા પણ છે અને બંનેમાં ક્રિયા પણ છે. અહીંયા is ક્રિયાપદ છે અને અહીંયા શું છે? ત્રીજો પુરુષ એકવચનનું does ક્રિયાપદ છે. એટલે ટૂંકમાં જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણે લખતા હોઈએ ત્યારે એક વાક્ય આપણને આપેલું હશે અને બીજું વાક્ય આપણે શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. તો બીજું વાક્ય આપણે પૂરું કરવાનું હોય તો પહેલા વાક્યમાં શું લખવું પડશે? સૌપ્રથમ કર્તા, પછી શું હોવું જોઈએ? ક્રિયાપદ. અને ક્રિયાપદ જો આપણે લખવાનું આવે એટલે તરત આપણો પ્રશ્ન થાય કે કયો કાળ લખવાનો? તો આ બધા જ વાક્યમાં કાળ પેરેલલ ચાલશે. એટલે કે એક વાક્યમાં જે કાળ હશે એ જ કાળ આપણે સબઓર્ડિનેટ બાજુના વાક્યમાં, સબસિડરી વાળા વાક્યમાં લખશું. એટલે કે કાળ બંને બાજુ કેવો હશે? સરખો. ચલો, though there are holidays, રજાઓ છે છતાં પણ, કોન્ટ્રાસ્ટ શું થાય? કોન્ટ્રાસ્ટ વાળો વર્ડ આપણને આપી લીધો છે. હોલિડે છે છતાં, though there are holidays, we, હવે are કયા કાળનું ક્રિયાપદ છે? વર્તમાન કાળ. વાક્ય પહેલા આપણે ગુજરાતીમાં મનમાં કલ્પના કરીએ કે રજાઓ છે છતાં પણ અમે શાળાએ આવીએ છીએ. we come to school. બીજું કોઈ વાક્ય હોઈ શકે? though there are holiday, we come to our office. અથવા તો you come to your office. રજા છે છતાં પણ તમે તમારી ઓફિસમાં જાઓ છો. ચલો, however smart he was, તે ખૂબ જ સ્માર્ટ, ચતુરાઈથી, હોશિયારીથી કામ કરે છે છતાં પણ. હવે કામ કરે છે છતાં પણ શું ના થતું હોય? સ્માર્ટનેસ થી કામ કરતા હોય ઘણી વખત એવું બને કે જબરજસ્ત મહેનત કરીએ, ખૂબ જ ચપળતા કે હોશિયારી રાખીએ છતાં પણ આપણને સફળતા મળતી નથી. અહીંયા હવે આપણે જોઈએ કરતા. અહીંયા કરતા શું આપેલો છે? he. તો પહેલા આપણે શું લખીશું? he. ચલો, કાળ કયો છે? he. ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદને s લાગે છે એટલે વર્તમાન કાળ આપણે કહી શકીએ. હવે તે સ્માર્ટ રીતે કામ કરે છે છતાં he cannot get success. એને સફળતા મળી શકતી નથી. અથવા he does not લખશો તો પણ ચાલશે. he does not get success. ચલો, in spite of being lazy, આળસુ હોવા છતાં. આનું કોન્ટ્રાસ્ટ આપણે લખી શકીએ. તે આળસુ છે, તે આળસુ તો છે જ, લેઝી એટલે આઈડિયલ, આળસુ છે છતાં પણ શું થાય છે? he gets many chance. એને ઘણી બધી તક મળે છે. ચલો, ધોની won the match. ધોની કરતા વન ક્રિયાપદ, પણ કયા કાળનું ક્રિયાપદ છે? ભૂતકાળ. તો હવે આગળ આપણે કોન્ટ્રાસ્ટ વાળો વર્ડ મૂકવાનો છે. કયો મૂકીશું? દાખલા તરીકે આપણે મૂકીએ કે ધોની છે એટલે he, તે મેચ જીત્યો, પણ કોન્ટ્રાસ્ટ વાળી પરિસ્થિતિમાં. તો કયું વાક્ય લખીશું? though he does not score more, એણે વધારે સ્કોર કર્યો ન હતો છતાં પણ. હવે વન છે તો ડઝ નોટ આવશે કે ડીડ નોટ? કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ જ આપણે બરાબર યાદ રાખવાનું છે. શું આવશે બોલો? આ વાક્યનો
કયો કાળ છે? ભૂતકાળ. તો અહીંયા આપણે પણ શું લખવું પડશે? He did not score more. However, honest Mr. Raval. However, પછી આ શું છે? વિશેષણ. એ પ્રામાણિક હોવા છતાં પણ. However, honest Mr. તો પણ શું થાય છે? He earns less. બહુ ઓછું કમાય છે. ચલો. નિલેશ રન ફાસ્ટ. એ ઝડપથી દોડે છે છતાં. નિલેશ રેન ફાસ્ટ. કયો કાળ સમજશું આપણે? ભૂતકાળ. નિલેશ રેન ફાસ્ટ yet he missed the bus. તે બસ ચૂકી ગયો. ચલો કદાચ આટલું લખતા વાર થાય તો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે આગળની એક્સરસાઇઝ લખીએ છીએ. જો સરદાર પટેલ is clever barrister. હવે આના જવાબ તમારી જાતે લખવાના છે. Rich as Mr. Shah is in spite of his hard work, Mayur ran fast. Arunima did not give up. Although he got good result
સેલરી. He cannot pass BA degree. Even though we tried hard, આ રીતે વાક્ય આપણે પૂરા કરવાના છે. હવે એમાં કયામાં કયું વાક્ય કેવી રીતે પૂરું કરવું કદાચ ખબર ના પડે તો હું તમને લિંક વર્ડ્સ આપું. ચલો દાખલા તરીકે પહેલું વાક્ય છે ધો સરદાર પટેલ ઇઝ ક્લેવર બેરિસ્ટર. એ એક બેરિસ્ટર મીન્સ વકીલ. એક હોશિયાર વકીલ હતા છતાં પણ શું હતા તો આપણે 10 અને 9મા ધોરણમાં ભણી ગયા કે વકીલ હતા, ખૂબ સારો એમનો અભ્યાસ હતો છતાં પણ એ કેવા હતા? હી એક ખેડૂત પણ તે હતા. તો હી ઇઝ અ ટિપિકલ ફાર્મર એટ હાર્ટ. શું લખીશું આપણે? હી ઇઝ અ ટિપિકલ ફાર્મર એટ હાર્ટ. હૃદયથી તો એ શું હતા? હંમેશા ખેડૂત. એમનું જીવન પણ કેવું હતું? સિમ્પલ અને સોબર. એમણે ક્યારેય ખેડૂતની પોતાની પ્રવૃત્તિ બિલકુલ છોડી દીધી ન હતી. ચલો રીચ એસ. એસ ની પહેલા વિશેષણ આવી ગયું. રીચ એસ મિસ્ટર શાહ ઇઝ. હવે કોન્ટ્રાસ્ટ વાળો વર્ડ તો આપણને આપી જ દીધો છે. એ પૈસાદાર છે છતાં શું હશે? પૈસાદાર વ્યક્તિ છતાં કૌંસમાં હું તમને શબ્દ આપું અનહેપી. તો હવે શું મૂકવાનું બાકી રહ્યું? રીચ મિસ્ટર શાહ ઇઝ હી ઇઝ અનહેપી. છતાં પણ એ દુખી છે. અથવા તો હી ઇઝ નોટ હેપી. અનહેપી લખો અથવા તો નોટ હેપી લખો, બંને કેવું થાય? સરખું. ઇન સ્પાઇટ ઓફ હિઝ હાર્ડ વર્ક. સખત પ્રયત્ન કરે છે છતાં પણ. ચલો કૌંસમાં એક શબ્દ આપું છું. આમ તો જે સખત મહેનત કરે એને એનું યોગ્ય ફળ મળે એ ક્યારેય ગરીબ હોય નહીં, પણ આપણે કોન્ટ્રાસ્ટ બતાવવાનું છે. તો ઇન સ્પાઇટ ઓફ હિઝ હાર્ડ વર્ક he was, તે કેવો છે? he was very poor. શું લખી શકાય? he was very poor. ચલો મયુર ran fast. એ ઝડપથી દોડ્યો તો પણ શું થયું? આપણે આગળ એક્ઝામ્પલમાં જોયું બસ ચૂકી ગયો અથવા તો he could not win the match. મેચ જીતી શક્યો નહીં. આમાંથી કંઈ પણ લખી શકાય. ચલો આ તો આપણું ધોરણ 11 નું વાક્ય છે કે અરુણિમા did not give up. એણે છોડી દીધું નહીં. શું ન છોડી દીધું? તો અહીંયા ધો વાપરો. તો એણે શું ગુમાવ્યું હતું? તો અરુણિમા વાળું લેસન યાદ કરો. ટ્રેન એક્સિડન્ટમાં એને શું કર્યું હતું? એનો પોતાનો એક લેફ્ટ લેગ એટલે કે પગ ગુમાવ્યો હતો છતાં પણ તેનું સ્વપ્ન, જીવન જીવવાની એક્સપેક્ટેશન એને ક્યારેય છોડી દીધી ન હતી, છોડી હતી નહીં. તો અહીંયા આપણે ધો વાળું કયું વાક્ય લખીશું? ધો શી. શું આવશે? કાળ કયો લખવાનો છે આપણે? અહીંયા ભૂતકાળ છે તો આપણે શું લખવું પડશે? ધો શી lost her કયો? લેફ્ટ લેગ અથવા તો એકલું લેગ લખો તો પણ ચાલો. though she lost her leg she did not give up. એણે એક્સપેક્ટેશન જીવવાનું છોડી દીધું નહીં.
although he got good result. એનું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું હતું છતાં પણ. હવે સારું રિઝલ્ટ આવ્યું હોય છતાં પણ કોન્ટ્રાસ્ટ કયો હોઈ શકે? આપણને કોઈ સારી જગ્યાએ એડમિશન ન મળવું. સારું રિઝલ્ટ હોય તો સારી જગ્યાએ એડમિશન મળવું જ જોઈએ, પણ જો એડમિશન ન મળે તો એ શું કહેવાય? કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ થયું. તો અહીંયા પણ આપણે એવું જ લખવું પડશે, although અથવા તો though, બંનેનો અર્થ સરખો જ થાય. although he got good result, he તો મળી. હવે કાળ કયો લખવાનો છે? ભૂતકાળ. તો he did not get admission in good college. પાછળ તમે તે વાક્ય લખી શકો. ચલો હવે આગળનું વાક્ય, પાછળનું વાક્ય આપણને આપેલું છે અને આગળનું વાક્ય આપણે પૂરું કરવાનું છે. They cannot get good salary. એમને સારી સેલરી મળી શકી નહીં. They cannot get good salary. ક્યારે સારી સેલરી ના મળે? ચલો આમાં દાખલા તરીકે હું કહું, તમારે એઝ વાપરવાનું છે. તો સખત કામ કરે છે છતાં પણ, એમનું જબરજસ્ત કામ, વર્કનું પરફોર્મન્સ છે છતાં પણ એમને સારી સેલરી મળતી નથી. તો શું થશે? હાર્ડ એઝ હી વર્ક. સખત કામ કરે છે અને અહીંયા આપણને કરતા શું આપેલું છે? દે. તો અહીંયા પણ આપણે શું લખીશું? દે. hard as they work. એ સખત કામ કરે છે છતાં પણ એમને સારી સેલરી મળતી નથી. ચલો, he cannot pass BA. એ BA પાસ કરી શક્યા નહીં. એમાં શું થશે? તે દાખલા તરીકે he, આની જગ્યાએ એવું લખો, he cannot pass 12th science. હમણાં આપણી તાજેતરમાં બનેલી ઘટના છે. આપણી આજુબાજુ કેટલાક એવા મિત્રો હશે કે એમણે સખત કામ કર્યું હશે, ખૂબ જ હોશિયાર હતા, છતાં પણ 12મું પાસ કરી શક્યા નથી. હવે હાઉ એવર વાપરવું હોય તો પહેલા હાઉ એવર માં શું આવશે? પહેલા હાઉ એવર, પછી કર્તા કે વિશેષણ? તો પહેલા વિશેષણ. હાઉ એવર ક્લેવર. હવે કર્તા શું આપેલું છે? he is. however clever he is, he cannot. તે હોશિયાર છે છતાં પણ 12th પાસ કરી શક્યા નહીં. ચલો એ બંધો. we tried hard. અમે સખત પ્રયત્ન કર્યો છતાં પણ. we can't remove પોવર્ટી. ગરીબીને હટાવી શક્યા નહીં. કારણ કે અહીંયા આપણને વી આપેલું છે એટલે આપણે કરતા પણ શું લઈશું? વી. વી ટ્રાઈડ હાર્ડ. સખત પ્રયત્ન કર્યો છતાં પણ ગરીબી હટાવી શક્યા નથી. ચલો, શી કન્ટિન્યુ ટુ વર્ક. એને કામ ચાલુ રાખ્યું. તે થાકેલી છે છતાં પણ, અથવા થાકેલો છે છતાં પણ, અથવા તો બીજા કોઈ વ્યક્તિ છે કે જે થાકી ગયા છે છતાં પણ એમને એમનું કામ શરૂ કર્યું, એમનું કામ ચાલુ રાખ્યું. આવો કોન્ટ્રાસ્ટ બતાવો હોય તો શું થાય? however tired my she છે એટલે આપણે શું લખીશું? sister. he હોય તો brother. અને ભૂતકાળ છે એટલે આપણે was લખીશું. however tired my sister was, she continued to work. એણે એનું કામ ચાલુ રાખ્યું. આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની વાત થઈ. હવે આપણે જોઈએ છે કે રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ.
હવે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોયું. એ જ કોન્ટ્રાસ્ટને જ્યારે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં લખવાનું હોય તો આપણે એક પહેલું વાક્ય લખ્યું છે કે કશ્યપ સેઝ વાય આર યુ લેટ ટુડે અનિતા, તું શા માટે લેટ આવી? તો એનો જવાબ એવો હોઈ શકે આઈ ગેટ અપ લેટ, એટલે કે હું મોડી ઉઠી હતી. પણ અહીંયા આપણે કયો જવાબ લખવો પડશે? કોન્ટ્રાસ્ટ વાળો. તો શું લખવું પડશે? આ હતું છતાં પણ આવું થયું. હું લેટ થઈ તેનું રીઝન શું લખવું પડશે? ચલો એક હું લખીને બતાવું, બાકીનું બધું તમારે જાતે કરવાનું. આઈ કમ બાય ઓટો, યટ હું રોજ ચાલતી આવું છું પણ આજે તો હું ઓટોમાં આવી. યટ I can't reach in time. છતાં હું સમયસર પહોંચી શકી નહીં. ખ્યાલ આવી ગયો? એટલે આમાં આપણે શું કર્યું? જવાબ તો આપ્યો જ આનો, પણ શાનો? કોન્ટ્રાસ્ટમાં. ચલો હવે એવું બીજું લખો. તીર્થ સેઝ you have not seen. તીર્થ એવું કહે છે કે you have not seen any lion in સાસણગીર. તમે એક પણ ના જોયો સિંહ સાસણગીર. આટલો બધો પૈસો ખર્ચીને ગયા હતા છતાં પણ તમને એક પણ સિંહ જોવા ના મળ્યો. હવે રાધે એનો જવાબ આવશે પણ કેવી રીતે? યુઝ કોન્ટ્રાસ્ટ વર્ડ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચલો જીતેન્દ્ર સેઝ સર have you checked my homework? તમે મારું હોમવર્ક ચેક કર્યું? તો અહીંયા કોણ જવાબ આપશે? ટીચર. ચેક કર્યું પણ શું રીઝન છે એ આપણે બતાવવાનું છે. દાખલા તરીકે હોમવર્ક તો ચેક કર્યું પણ ઇટ ઇઝ, તો એમાં જવાબ શું થાય? યસ આઈ હેવ ચેક બટ it is incomplete અથવા તો it is not completed. એ પૂરું હતું નહીં એટલા માટે ચેક કરીને મેં તમને આપ્યું નથી. આ રીતે લખતા જાઓ. જવાબ પણ તમારે સાથે લખવાના છે. અતુલ says we are going to સાપુતારા. હવે પ્રશ્ન પૂછો. ડુ યુ કમ વિથ અસ મનીષ? તો મનીષ જવાબ આપશે. શું જવાબ આપશે? What is the problem? Sure.
હવે જરા જવાબ તમારી જાતે લખવાના છે, પણ શું શું હોઈ શકે એ આપણે જરા સમજી લઈએ. આ દરેક રિસ્પોન્સ, દરેક પ્રશ્ન છે અથવા તો સેન્ટેન્સ આપેલું છે એની નીચે જે કમેન્ટ્સ અથવા તો જે ખાલી જગ્યા કે આન્સર આપણે લખવાના છે એ લખવાના વાક્ય છે, પણ દરેકે દરેક વાક્યમાં આપણે શાનો ઉપયોગ કરવો પડશે? કોન્ટ્રાસ્ટ વાળા વર્ડ્સ. એક આપણે કરીશું. હવે જોઈએ, યુ હેવ નોટ સીન એની લાયન ઇન સાસણગીર. વાય? તીર્થે પૂછ્યું કે ભાઈ તમે સાસણગીર ફરવા ગયા હતા તો તમે ત્યાં એક પણ સિંહ જોયો નહીં. શા માટે? તો શું લખવું પડશે? વી. જવાબ આપનાર કોણ છે? રાધે. આઈ અથવા તો વી કોઈનો પણ ઉપયોગ કરીને તમે જવાબ લખી શકો. વી અથવા તો આઈ wondered the whole day in forest. yet અથવા તો but. I અથવા વી જે જવાબ આપતા હોય તે. I wandered the whole day in the forest. જંગલમાં આખો દિવસ ફરાયા. but we cannot see any lion. છતાં અમને એક પણ સિંહ જોવા મળ્યો નહીં. ચલો જીતેન્દ્ર સર, have you checked my homework? તમે મારું હોમવર્ક ચેક કર્યું? તો શું લખશો? આપણે હમણાં જવાબ બોલ્યા. No, I didn't. એવું લખી દો તો ચાલશે? નહીં ચાલે. Yes, I checked, but it was incomplete. પણ તે પૂરું નથી. ચલો અતુલ says, we are going to Saputara. Saputara. Do you come with us, Manish? તું અમારી સાથે આવીશ અથવા તો do you join us? તો અહીંયા જવાબ શું આપશે? Yes. મને I like, મને એ તો ગમશે જ. but my father did not, my father can't give me permission because it is શું છે ભાઈ? હાલ કોઈએ ઘરની બહાર જવું નહીં. સાપુતારા નહીં, ઘરની બહાર પણ જવું નહીં. શા માટે? પહેલો જવાબ આપણે એવું લખીએ છીએ કે યસ આઈ લાઈક, આઈ લાઈક. પણ હવે શું બતાવવું પડશે? કોન્ટ્રાસ્ટ. બટ માય ફાધર કાન્ટ પરમિટ મી. મને રજા આપશે નહીં. ચલો સર, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? તો એક સ્ટુડન્ટ અહીંયા પ્રશ્ન પૂછે છે અને ટીચર એનો જવાબ આપે છે. જવાબ આપવાનો છે પણ કેવી રીતે? કોન્ટ્રાસ્ટમાં. I found everywhere but I don't see your notebook. મેં બધે જોયું પણ તારી નોટબુક મને મળી નહીં. એ જ રીતે અંકલ, દિશાન, your result is not good. તારું પરિણામ સારું નથી. why? તો અહીંયા શું કહેશે? I worked hard but my health is not good during the exam. એક્ઝામ દરમિયાન મારી હેલ્થ સારી ન હતી. આ રીતે આપણે જ્યારે લેસન ચાલતું હતું ત્યારે લેસન શીખતા હોય એ વખતે પણ આવા કોન્ટ્રાસ્ટ વાળા વર્ડ્સ આપણને આપેલા હોય છે, આવા વાક્ય પણ આપેલા હોય છે. આપણે યાદ રાખવાના છે. હવે લગભગ આપણા ગ્રામેટિકલ ટોપિક અહીં સુધી તો પૂર્ણ થઈ ગયા છે. આપણે કોન્ટ્રાસ્ટ પણ જોયું, પર્પઝ પણ પહેલા ચાલુ ક્લાસમાં જોયેલા હતા. એ પહેલા આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, રિલેશન ટુ સમથિંગ, ઇટ મીન્સ પ્લેસ, થિંગ્સ, આ બધા વિશે પણ જોયું. એક્ટિવ પેસિવ પણ જોયું. કાલે આપણે એક્ટિવ પેસિવ વાળા વાક્યની બરાબર પ્રેક્ટિસ કરવાના છીએ.